શ્રી વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી, શ્રી ગુસાઈજી પરમ, શ્રી ગોકુલ નાથ દાવ દયાળ કી, શ્રી નવનીત પ્રિયા લાલ કી, अपने माथी બિરાજતા સેવ્ય સ્વરૂપ કી બધાય વૈષ્ણવ ને જાજા કરી જય શ્રી કૃષ્ણ. આજની ગરમી, ઘરમાંથી બહાર નીકળીએ ને પાછા ઘરમાં જઈએ, પણ વલ્લભનું સ્વરૂપ એવું છે, વલ્લભનું સાનિધ્ય એવું છે કે તમે આમ ખેંચાણ જ થાય તમને. કાલે મણિનગર સત્સંગ કરવા ગયા તો આવ્યા કેટલા 8:30 પોણા 9. એટલે મારો દીકરો કે હવે મમ્મી હવે થાકી ગઈ રહી જા, એટલે પેલા હા પાડી. પછી મનમાં વિચાર કર્યો કે પોણા 9 થી 10 વાગે સુવાના, ત્યાં સુધી તો બધા વાતો જ કરવાની. પાછા ચંપલ પહેર્યા તો મારો દીકરો બહાર આવ્યો, ક્યાં જાસ? એટલે આ કે વલ્લભ પાસે. કે મને ખબર હતી મમ્મી તું જવાની જ છો. એનું કારણ તબિયત ગમે એવી હોય પણ આ વલ્લભનું સ્વરૂપ એવું છે ને મારા વાલા, એ ખેંચા વિના રહે જ નહીં. આટલી ગરમી હતી ને, આ મને કે આજે બહુ નહીં હોય, પણ તોય જો વૈષ્ણવ છે ને, કોઈ ક્યાંથી આવ્યું, કોઈ ક્યાંથી આવ્યું, કોઈ ક્યાંથી આવ્યું. હમણાં એક સરસ વાત કરી, એ કે બહુ એવું લાગે ને તો યાદ કરું કે વલ્લભે ચાલીને 3 પરિક્રમા કર્યું પૃથ્વી. કેવો તડકો, કેવો ટાઢ, કેવો વરસાદ, કાંટા ને કાંકરા ને ઝાંખરા ને. અમે આ વખતે ગાગા ગુગળ ગયા હતા દ્વારકા, મારા ભત્રીજાને ત્યાં. વાતો નહીં કરતા હો મારા વાલા. 7 દિવસની કથા હતી. મને એ શાસ્ત્રી જેવા હતા કે પૈસા નહોતા લેતા, સિદ્ધાંત પ્રમાણે પેલું કરતો હતો. તમારો ઓલો ભત્રીજો ફૈબા કે ને તો શાસ્ત્રીજી 80 વર્ષ એ કે ફૈબા, મેં તો એ ભાઈ. પણ પછી અમે આજુબાજુ બધી બેઠકે જતા, કારણ કે કથા 3 થી રાતના 8-9 સુધી, એટલે સવારે બધાય પછી તો સવારે મારે મોડું થયું એટલે બધા નીકળી ગયા. એટલે અમારો ડ્રાઈવર કે ફૈબા બધા વયા ગયા. મેં કાંઈ વાંધો નહીં. અમે ગાગા ગુગળ ગયા ને રસ્તા ભૂલો પડી ગયા, ગોળ ગોળ જ ફરીએ. પછી એક જગ્યાએ 4 મિનાર લખ્યું હતું, એટલે વળી પાછા આમ ફરીએ ને તો 4 મિનાર જ આવીએ. પછી ત્યાં એક દાદા બેઠા હતા, એને પૂછ્યું કે અમારે આવી રીતે બેઠક છે જવું છે. એ કે બાપા પાછું તમારે આ જ રસ્તે આવવું પડશે એ કે. એટલે મેં કીધું હા, પછી અમારે મૂળ ગોમતા જવું છે, કારણ કે 2 જગ્યાએ જવાય એવું ટાઈમ હતો. હાલો એ કે હું તમને રસ્તો બતાવું. એટલે અમને એમ કે આમ આગળ આવીને હાથેથી બતાવશે. તો એ તો ગાડીમાં બેસી ગયા. પછી મેં કીધું બાપા તમે વૈષ્ણવ છો? એ કે તમારે ગુસાઈજીને ઓળખું છું. ઓહો હો હો, મોટી વાત કરી દીધી. શું કીધું? તમારે ગુસાઈજીને ઓળખું છું. એટલે અમે 2 હતા અને મારા ભત્રીજાના દીકરાઓ નહીં હતા. એ નવા પરણેલા હતા, પણ એને એના ઘરે 8 યામની સેવા, એટલે અમારો વહુને બહુ ભાવ હતો. એટલે એને ઓલા બાપાને પૂછ્યું કે બાપા તો હાલો ને, તમે ગુસાઈજીને ઓળખતા હો તો ત્યાં દર્શન કરીને વળતી વખતે અમારી યાર પાછા આવજો. ઈ કે ઓહો બાપા, જો આ ગુસાઈજીને ઓળખવા જોઈએ, તમે મને પ્રગટ પ્રમાણ આપી દીધું ને કે. સમજ્યા? હું ગુસાઈજીને ઓળખું છું અને ગુસાઈજી મને ઓળખે છે, એનું પ્રગટ પ્રમાણ તમે આપી દીધું ને. મારી ઈચ્છા હતી ઓ બેન, કે દીકરી, મારા ભત્રીજા કે મારી ઈચ્છા હતી કે 11 છે ને તો આજે મારે ગુસાઈજી, પણ હવે ટાંટિયામાં જોર નથી. પેલા છે ને હાલીને જાતો અને હાલીને આવતો. હવે એ કે 80 ની ઉપર 8 થયા. ઓલા આવડે નહીં ને, ભણેલા નહીં, એટલે 88 નું બોલ્યા. 80 ની ઉપર 8 થયા. એટલે હવે છે ને પગે જવાબ દઈ દીધો છે. એટલે વિચાર કરતો, કોક ગાડા વાળો નીકળે, કોક ટ્રેક્ટર વાળો નીકળે, તો એની ભેગો જાઓ. એટલે અમે કીધું બાપા બેસ જાઓ.
એટલે ગાડીમાં એક ડ્રાઈવર ને 4 હોય એટલે 5 થઈ ગયા, એટલે છઠ્ઠું નું હમાય. એટલે આ તો આગળ બેઠા હતા, હું ને મારો ભત્રીજો ને એની વહુ, અમે 3 પાછળ બેઠા હતા. અમારી વહુ દુબળી હતી. એ કે ભાઈ હાકડ મુકડ બેસ જાશું, લઈ લ્યો ને. મેં કીધું મેં ક્યાં ના પડી બટા, પણ હું જાડી છું, તમે બેઠા રહ્યો, તમારે કાંઈ નથી કરવું. એ કે બાપા કે બાપા હું કોઈને કઈ પેલું નહીં કરવું. એ કે એની સરળતાની વાત કરું. એ કે ડેકી ખોલ દો ને, હું આમ પકડીને બેઠી રહી. મેં ના 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 ના, એમ ન કરાય, જો એનો ભાવ. એ કે ડેકી ખોલ દો તો હું આમ પકડી રાખીશ, એટલે ડેકી આમ આમ થાય ને તમને ચિંતા ન થાય કે મારી માથે પડશે. એ કે મેં કીધું ના ના બેસી જાઓ. અમે પોણો કલાકથી ફરતા હતા, પોણો કલાક હશે નહીં, 10 મિનિટમાં અમે ગુસાઈજીને બેઠકજી પહોંચી ગયા. એટલા નજીક હતા મારા વાલા. પરંતુ એટલા નજીક હતા પણ કેટલા દૂર હતા, પોણો કલાક ફર્યા ને. હવે આડી કોની આવી? હવે એ તો ઓલા કણવી હતા ને, એટલા મોટો ચોયણો ને માથે ફાળ્યું ને બાંધેલું હતું. તોય પાછી હું દોઢ્યું. મેં તો બાપા તમારે બ્રહ્મ સંબંધ છે? એ કે ગુસાઈજી મને બોલાવે એટલે સમજી જાવ ને બટા. સમજ્યા તમે? જવાબ તમે જુઓ. એ ભયણા નહોતા, એનો ભાવ જુઓ. એ કે બેટા ગુસાઈજી બોલાવે એટલે સમજી જાવ. અમે ત્યાં ગયા ને, એને જે બોલાવી એટલે મુખિયાજી તરત બહાર આવ્યા. બાપા ગોસાઈજી તમારી જ રાહ જોતા હતા. આજે 11 હતી, મને ખબર હતી તમે આવશો જ. એની આડીથી ને ગુસાઈજીને રાજભોગ સર્યો હતો. એટલે અમારે તો આ ભત્રીજાને ત્યાં જોઈ બધા પ્રસાદ લેવાનો હતો. આ મોબાઈલ એટલે મારા ભત્રીજાને ફોન આવી ગયો, ભાઈ બા જ્યાં જાવ ત્યાં પ્રસાદ લઈને ન આવતા હો, અમે તમારી રાહ જોઈ છીએ. અને ત્યાં જ પેલા મુખિયાજીએ કહ્યું, બેન આયા કણકો લઈને જાજો. મેં કીધું લે આ ફોન ચાલુ છે ને વાત કર. અને ગુસાઈજી જે પ્રસન્નતાથી બિરાજતા હતા, દર્શન કર્યા. પછી મારા મનમાં આવ્યું, મેં કીધું મુખિયાજી એક વિનંતી કરું. મને કે હા. મેં કીધું વિડીયો ઉતારીને આ બધાય મારા વૈષ્ણવને બતાવું. તમે કર્યા હતા દર્શન? બધાય મેં મોકલા હતા? કર્યા હતા ને? કર્યા હતા ને? મને કે હા બેન કરાવો. તો 15 મિનિટ પહેલા એમણે મને સમજાવ્યું કે આ બેઠકજીનું મહાત્મ્ય શું. હવે મને કે તમે બોલો, અને ભાઈ ઉતારે. અને પછી એ બેઠકજીના બધાય દર્શન વિડીયોમાં લઈ મહાત્મ્ય સમજાવ્યું. ઓલો કોઈ બતાવ્યો હતો કે જેમાંથી ને કેરી નીકળે છે. હમણાં જેઠ સુદ છઠે હા કેરી નીકળે છે. મુખિયાજી અમને કીધું હતું બધા એને લઈને બસ કરીને આવજો. જવું છે આપણે અઠવાડિયા પછી? કેટલા ના આવું છે? ના ખરેખર એકવાર એ કુવામાં જે કેરી આવે છે ને મારવાલા, 500 વર્ષ પહેલાથી આવે છે. નાગજી ભટ્ટના ભાવથી આવે છે. આજે પણ આજની તારીખમાં આવે છે. અને ગીરદી એટલી હોય છે પણ છતાંય બધાય દર્શન થાય છે. બેઠક એટલા મોટા છે, આમાં કેટલાય જોઈએ છે ગાગા ગુગળ. બહુ વિશાળ છે. એકવાર છે ને ક્યાંય ન જાવ તો કઈ નહીં, દ્વારકા જઈને આજુબાજુ બેઠક જે કરી આવો. ગાગા ગુગળ ને મૂળ ગોમતા ને પિંડ તારક, બરોડિયા, ગોપી તળાવ, શંખો દ્વાર, આજુબાજુના બધા બેઠક જે કરી આવો. આજ મને કેમ સૌરાષ્ટ્રના બેઠક યાદ આવ્યા ખબર છે? એ વૈષ્ણવ જે મારો ભત્રીજો છે ને, એના સંબંધીનો ફોન આવ્યો હતો. એ કે ભાઈ બા તમને બધા યાદ કરે છે. મેં તો મારા ઝાઝા કરીને ભગવત સ્મરણ કહેજો. તો સૌરાષ્ટ્રના બેઠકજી એકવાર દ્વારકાની આજુબાજુ 3 દિવસ થાય. હાલો જવું છે આપણે બધાએ? કેટલા ના આવું છે? હાલો મંજુલાબેન લઈ જા. એ તો ના, જો કોઈ દિવસ એમણે ના પાડી નથી. આપણે કહીએ ને હાલો એટલે કે તું બધું કર. આપણે જરાક આ વરસાદ જેવું પડી જાય ને એકાદો ઠંડક થાય ને મારવાલા, એટલે આપણે બધા જશું.
અને ભાગે પડતા પૈસા લઈ લેશું, અને થોડા આગા પાછા હોય તો ભગવાન આમના પર બહુ કૃપા કરી છે. તો વાત જો 11 કરતી હતી, અને જે વલ્લભને સાંભળવું હોય ને એ જ બોલાય. હું બોલી શકું નહીં, મારે બોલવું હોય એ હું ના બોલી શકું. અહીંયા અંદર આવીને એટલે મેં કીધું આજે 11, એટલે આ મને કે કઈ છે, મેં તો પૂછી જોશું આજે કઈ 11 મારા વાલા. જુઓ, અપરા એકાદશી. અ એટલે આસુરી, પરા એટલે બીજી. વલ્ભાખ્યાનમાં આવે છે ને, બે ઓલી માયા ઉપજાવી, એક હરીને મન ભાવી. એ હરીને મન ભાવે ને એ આજની એકાદશી. કારણ કે હરીને મન ભાવે એ જ આપણને કરવાનું કે, બીજું કરવાનું કે નહીં. આસુરી વૃત્તિનો સર્વસ્વ નાશ થઈ જાય. જો આજે 11 હોય ને એટલે આપણે મનમાં કાંઈ કોઈનો પ્રપંચ કરવો હોય, કોઈ માટે કાંઈ ખોટું બોલવું હોય, મનમાં તરત વિચાર આવે એ આજે 11 છે, હવે ચૂપ રહ્યો ને. અમે નાના હતા ને તો અમારો બંગલો હતો, અમારા ગુરુદેવનો રાજકોટમાં. એટલે અહીંથી ને આપણે અહીંયા મંજુલાબેનના ઘર સુધી જઈએ ને એટલો જ બંગલો. એટલે 11 ત્યાં ઢોળ ને કીર્તન ને રાસ ને પછી જે જેના વચનામૃત ને પછી દર્શન. એટલે નાના હોઈએ એટલે કેવું હોય, મા બાપની બીકે જાય ખરા, પણ મનમાં એમ થતું હોય કે બાનું ધ્યાન ન હોય નીકળી જાય રમવાની બળતરા. પણ મારી બા બહુ ચકોર હતી, અને મને ઓલું ગાવાનોય શોખ ને ગવડાવવાનોય શોખ. એટલે જેવા જાય ને, હાલ બે એક રાસ ઉપાડ. અને એ રાસ ગવડાવીને બેસીએ અને જો વાતો કરીએ તો અમારા ભાભીજી મહારાજ નારાજ ન થાય. ધીમેકથી કે જે વાતો કરતા હશે એને આજે મારા ચરણ સ્પર્શ નહીં કરવાના. શું કે કશું અમને ખીજાય ને, એટલા પ્રેમાળ હતા, એટલું બધું અમને શીખવાડ્યું છે. આ ગિરિરાજ બાવાની માનસી, અડેલની માનસી, ગોકુળના ચોકની માનસી, એ બધું અમારા ભાભીજી મહારાજે સીવડાયું છે. ધીમેકથી કે એટલે પછી અમે બધા ચૂપ થઈ જઈએ. ચરણ સ્પર્શ 11 નું આપે તો આપણને ગમે મારવાલા. તો એકાદશીએ તો આમે આપણને એવું થાય કે બને એટલા પાઠ કરીએ, બને એટલા સ્મરણ કરીએ, બને એટલો સત્સંગ કરીએ. અને કોક વૈષ્ણવ આવી જાય તો કણકો લેવડાવીએ. હવે તો કોઈ કોઈના ઘરે જાતું નથી. ઓલા મોબાઈલમાં એવી મજા આવે, 80 વર્ષના માજી આમ કરતા હોય. કાલ આપણે જોયું હતું, ધીમેથી કે આ કેમ આમાં જાતું નથી, જોઈ દો ને. હવે ભાઈ નથી જવા દેવું. મોબાઈલ અને ટીવી આપણા બધાનું અંતર વધારે દીધું છે. તો આજે અપરા એકાદશી. આજે અમે ગાડીમાં આવતા હતા ને તો આ ગાડી ચલાવતા હતા. 1 મિનિટ રેખો. તો ગાડીમાં આવતા હતા એટલે ગરમી બહુ હતી, એટલે ગાડી એક તો ગરમીમાં પડી હોય એટલે ઠંડી થતા વાર લાગે, એસી હોય તોય. એટલે એટલી ગરમી લાગતી હતી એટલે મેં કીધું ઓલા મોબાઈલમાં જોવા દે, ઓલા માજીની જેમ આમ કરું. એક વાક્ય સરસ આવ્યું, મને બહુ ગમ્યું. એક બગીચો હતો ને, એમાં ઘણા બધા ઝાડ હતા. એમાં ઘણા બધા એવા હતા જેની અંદર ફળ નહોતા હોતા. પણ એક આંબો હતો ને, એ વર્ષો જૂનો હતો. આટલા વર્ષથી હતો તો એમાં ફળ વધતા જ જાય, ઘટે નહીં. તો ઈ આંબાનું નામ છોકરાએ રાખ્યું હતું દાદા બાપુનો આંબો. શું નામ રાખ્યું? દાદા બાપુનો આંબો.
એટલે મારી કાકાએ કીધું, એ કે બધે જવાનું, દાદા બાપુના આંબાઈ નહીં જવાનું. પેલા છે ને આવું કાર્બોરેટ ને પકવવાનું ને એવું નહોતું, એની જાતે જ પાકે કેરી અને નીચે પડે ને એ કેરીમાં જે સ્વાદ હોય ને એ અત્યારે ઓલી કાચી તોડીને કાર્બોરેટ નાખીને આ બધા કેમ આટલા રોગ વૈધા છે, કેન્સર જુઓ ને, કિડની ફેલ જુઓ ને, કેટલું બધું છે. આ બધું ખાવાનું જેવું. તો મારી કાકાએ કીધું છોકરાઓ બધે જવાનું, રમવાનું, દાદા બાપુના આંબા ઉપર કે નીચે જવાનું નહીં. છોકરાઓ કે હારું. હવે 4 વાગ્યા ને એટલે મારી કાકાએ કીધું સાંભળો, હવે હું ચા પાણી કરીને આવું છું, બહાર તાળું મારીને જાઉં છું, એટલે તમે કોઈ અંદર આવે નહીં. એટલે છોકરાઓ કે અમારે બહાર જવું હોય તો એ કે હું ન આવું ત્યાં સુધી બગીચાનું ધ્યાન રાખવાનું, કોઈએ બહાર જવાનું નહીં. એ કે હા બરાબર. જેવા મારી કાકા ગયા ને તાળું માર્યું ને એટલે મારી જેવો હોય ને બધી, એ કે હાલો દાદા બાપુ ના આંબે. તો જોયું તો ઘણી કેરી પાકેલી હતી. એટલે કે પણ ચોડે કોણ? એટલે 15-17 જણા હતા. એટલે આમ 5, એના ઉપર 4, એના ઉપર 3, એના ઉપર 2 અને એના ઉપર 1. હવે એક જરાક આગા પાછા થાય તો ધડો થઈ જાય, બરાબર. પણ રસેમાં હતો અને પાકેલી હતી. એટલે બીજા 3-4 જણાએ ના પાડી. એ કે ના, હવે મારી કાકાએ ના પાડી છે, દાદા બાપુને નહીં જવાનું. એ કે આંબા ઉપર. એ કે મારી કાકા ચા પીને આવશે ને ફ્રેશ થઈને, ત્યાં સુધી આપણું કામ તમામ થઈ જશે. અને કેરી છે ને બધાએ આ શર્ટ પહેર્યું છે ને ઇન કરી લેવાનું, અંદર નાખ દેવાનું, એટલે કોઈને ખબર પડે નહીં. આપણે જેવા મારી કાકા આવે ને અમે રમી લીધું, હાલો હવે ઘરે. વાત અલૌકિક કરવી છે. ચડી ગયા બધા, તોય કોઈ પહોંચી ન શક્યું. એટલે ઓલો નીચે વાળો કે ભાઈ હવે ઉતર, મારે નથી કેરી ખાવી, જા અહીંયા મારો વાહો રહી ગયો. ઈ કે તો ઓલો ઉપર વાળો આમ કરે પણ ઉતરે નહીં. ઓલા નીચે વાળા કે પડો બધા જાઓ, હું તો સમજે ને. એક ખસતો, એક બીજા રામ. એમાં એક હતો ને વાણિયાનો દીકરો હતો. વાણિયા છે ને હોશિયાર જ હોય. એને કીધું આ કાંઈ ન કરાય, આ જો બધા પૈડા ને વાગ્યો ને. એ કે તને તો કાંઈ નથી વાગ્યું. એ કે હું કે આમાં હતો, તમે બધા કીધું કેરી ખાવી છે ને તોડવી, મેં કાંઈ હા પાડી હતી, હું જો જોતો તો ઉભા હોય. વાણિયાનો છોકરો અંદર હતો જ નહીં. એ કે કેરી ખાવી છે ને, એ કે હા. પથરા લઈને મારો. પથરા માર્યા તો કેરી તો કેટલી બધી પડી અને બધી લઈ લીધી. મારી કાકા તાળું માર્યું ત્યાંથી નું આવ્યા, વાડી ઠેકીને આવ્યા. કાન પકડા બધાયના બરાબર. કેરી મૂકો, કેરી મૂકો. હવે જીવ હાલે કેરી મૂકતા, આટલી મહેનત કર્યા પછી. એટલે વાણિયા છોકરાએ સરસ કીધું, જે આનું અલૌકિક ભાવ જે મારે કેવો તે, મારી કાકા આટલા બધા વૃક્ષો છે અહીંયા, એમાં કોઈ વૃક્ષ ઉપર ફળ નથી. જો અત્યારે જામફળનું છે પણ જામફળનું આવે છે, ચીકુનું છે તો આમાં ચીકુય નથી કાકા. આખા ઓલામાં આવી ગરમીમાં કેરી જ આવે, આવે ને મારવાલા. માળી કાકા જેના ઉપર ફળ હોય ને એને બધા પથરા મારે, સમજ્યા બધા. પછી નીચે કાઉન્સમાં ભાવ લખ્યો હતો કે આજે પાછળ ખરાબ બોલવાનું મન કોનું થાય? જેનામાં કાંઈ હોય, જે કાંઈ સારું કાર્ય કરતા હોય, પણ જે મારી જેમ બેઠા રહેતા હોય એનું કાંઈ બોલે. કોઈ સારું અલૌકિક કાર્ય કરતા હોય, કોઈ દાન કરતા હોય, કોઈ મનોરથ કરતા હોય, કોઈ ધર્મશાળા બંધાવતા હોય,
કોઈ છોકરાઓની ફી ભરતા હોય, કોઈ હોસ્પિટલમાં દવા દેવા જતા હોય. તમે જોજો બધા એનું સારું નહીં બોલે. સાચું ખોટું મારવાલા? હા ના તો બોલો. હા જો બોલ્યા ને, મને આ વાક્ય બહુ ગમ્યું કોકિલાબેન નું. એ કે મોઢા બધા વખાણ કરે પણ પાછળ તો પાછા આટલું બોલતા જ હોય. બોલે ને જુઓ તો બોલા વાણિયાના છોકરાએ કીધું, માળી કાકા, જેના ઉપર મીઠા ફળ લાગેલા હોય ને એને જ પથરા મારે બધાય. આ બધા વાંજિયા ઝાડને જે એમના ઠોલા ઉભા છે ને એને કોઈ નો મારે. અંદર લખ્યું તો પછી છેલ્લે કે તમે કાંઈ પણ સારું કાર્ય કરશો તો પથરા તો વાગવાના જ છે. એ પથરા ખાવાની ત્રેવડ હોય તો કરવા, નહીં તો છાનું માનું બેઠું રહેવું. પણ હું તો એવું માનું છું, વલ્લભને કેટલા બધા કાંટા ને કાંકરા ને ઝાખરા ને વાગ્યા છે ને. આ ગાગા ગુગળ અત્યારે તો બહુ સરસ રસ્તો થઈ ગયો. આમને પૂછો, અમે લોકો 45-47 વર્ષ પહેલા ગયા હતા. ગાડી નું હાલે એટલા કાંટા કાંકરા ને ઝાખરા હતા ને. આમણે 4-5 વાર તો ગાડી આગી પાછી લીધી હતી. તો વલ્લભ 550 વર્ષ પહેલા પધાર્યા હશે કે ગુસાઈજી મારવાલા કેવું હશે? કોના માટે? આપણા માટે. એમણે વિચાર કર્યો હોત કે ભાઈ અહીંયા બેઠા બેઠા ઉપદેશ કરીએ. ના, દેવી જીવને શોધવા માટે થઈને મારા વલ્લભે 3 વાર પૃથ્વી પરિક્રમા કરી. એ ઉઘાડા ચરણે, માથે જાપીજી, ઠાકોરજી વિના નહીં, સ્વયં પાકી, પોતે જ બનાવે, પોતે ધરાવે અને પોતે લે. વલ્લભ ક્યારેય કોઈને બનાવવા નહોતા દેતા હો મારવાલા. હવે એક નાની વાત, આપણા મેં કહેવત છે, ભોળાના ભગવાન. બહુ ચતુર હોય ને, ભક્તિમાં ચતુરાઈની જરાય જરૂર નથી, કારણ કે આ ચતુર શિરોમણી છે. આપણે ગાઈએ છીએ ને, પરમ કૃપાળુ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસદે માથે, જે જન શરણ આયે અનુસરહી, ગ્રહી સોપત શ્રી ગોવર્ધન નાથ. પરમ ઉદા ચતુર ચિંતામણી, રાખત ભવદા રાવયો જાત. ભજો કૃષ્ણદાસ કાજ સબ સરહી, જો જાણે શ્રી વિઠ્ઠલનાથ. પરમ કૃપાળુ શ્રી વલ્લભ નંદન. ચતુર ચિંતામણી આવ્યું ને, આ ક્યારે ગાયું તું? ટૂંકમાં કહી દઉં, લાંબુ છે બહુ, પણ ખાલી 2 મિનિટ અનુસંધાન. કે ગુસાઈજી જ્યારે શ્રીજી બાવાની સેવામાં ગિરિરાજ ઉપર પધારતા હતા ત્યારે ગોપીનાથીના વહુજી પાયમમાં ગુરુ અને એમના લાલ પુરુષોત્તમજી અને કૃષ્ણદાસ અધિકારીએ નક્કી કર્યું કે સેવાનો અધિકાર તો ગોપીનાથજીના લાલ પુરુષોત્તમ લાલજીનો હોય, તો ગુસાઈજી કેમ સેવા કરે છે? નક્કી કર્યું કે ઉપર આવે એટલે કહેવાનું કે સેવામાં આપનો અધિકાર. આ લીલા છે મારા વાલા. ગુસાઈજી તો પૂર્ણ પુરુષોત્તમ, એને કોઈ ના પાડી શકે, પણ આ બધી લીલાઓ છે. અંદર પધાર્યા એટલે કૃષ્ણદાસ અધિકારી છે રાજ સેવામાં નહીં. કેમ? સેવાનો શ્રીજી બાવાનો અધિકાર પુરુષોત્તમ લાલજીનો. ગુસાઈજી કે જેવી પ્રભુની ઈચ્છા, ક્યાંય એમણે ના નથી પાડી. અને પછી એટલો વિરહ થયો શ્રીજી બાવાનો કે ચંદ્ર સરોવર પર 6 મહિના વિપ્રયોગમાં બિરાઈ જાય. દર્શન કર્યા છે બધા વિપ્રયોગની બેઠકના? કેટલાય કર્યા છે? વ્રજમાં કેટલા ગયા છે?
તો વ્રજમાં ગયા હોય એટલે ચંદ્ર સરોવર પર કેટલા ગયા છે? તો ત્યાં મારા વાલા છે જ. જ્યાં જઈએ ને ત્યાં પૂછવાનું, શરમાવાનું નહીં. જો માયગા વિના માય નો પીરસે. તો ચંદ્ર સરોવર પર તો કેટલું બધું છે. વલ્લભના બેઠકજી છે, ગિરિરાજ બાવાના છે, ગુસાઈજીના ફૂલઘરના છે. પછી બહાર નીકળો એટલે આટલું મોટું શ્રીજી બાવાનું સ્વરૂપ છે, સ્વયં પ્રગટ થયેલું. અને શરદ પૂનમે રાસમાં પધરાવે છે. અને ગોકુળનાથજીના બેઠકજી છે, જ્યાં 6 મહિના સર્વોત્તમજીની ટીકા ગોકુળનાથજીએ કરી. આ બાજુ જમણી બાજુ જાઓ એટલે ગુસાઈજીના વિપ્રયોગના બેઠકજી છે. આ બાજુ પેલા ગોવિંદરાયજીના છે. અહીંયા સુરદાસજીની કુટી છે. દ્રઢયના ચરણન કરો ચોતરો છે. સવારે વહેલા જાવ ને તો એવા મોર હોય, ટવકા કરતા હોય, કળા કરતા હોય, કોયલ બોલતી હોય. આ બાજુ ગૌશાળામાં ગાયો રાંભતી હોય અને પેલા બછડા દોડા દોડ કરતા હોય. આ બાજુ બ્રાહ્મણો ઉભા હોય અને વાતાવરણ એટલું સરસ હોય ને. સવારનો જે આનંદ છે ને વ્રજનો, એકાદ બેઠકે લેવો. પેલા અમે અમારા ભગવદીઓ વૈષ્ણવો જોડે જતા ને તો સવારે ઠાકોરજીને 5:30 વાગે જાપીજીમાં પધરાવે અને ગમે એક બેઠક જે જઈને કલેવું ત્યાં કરાવે. ઘરેથી ને અટકીમાં લઈ જાય. પેલા તો હાથે બનાવતા હતા, અમે જોયું છે. માનભોગ લઈ જાય કે પછી બદામનો શીરો લઈ જાય અને ત્યાં જઈને દૂધ લઈ ગયા હોય, મેવો ટૂંક કરે, જારીજી ભરેની બેઠકજીમાં ઠાકોરજી બિરાજે નારો. અને વાતાવરણ એવું સરસ હોય. તો વાત આપણે પરમ કૃપાળુની કરતા હતા. તો 6 મહિના ગુસાઈજી વિપ્રયોગમાં ચંદ્ર સરોવર પર બિરાજ્યા અને 9 વિજ્ઞપ્તિ લખી. કેટલી? જે આપણે બધાએ વાંચવા જેવી છે. કેટલાય વાંચી છે આમાંથી ને? 1-2 જણાએ. જો શક્ય હશે ને મારી પાસે હશે ને તો આવતી 11 આપણે એક શ્લોક લેશું. એ છે ને પુસ્તક પ્રમાણે હોય, એ મોઢે ન બોલાય. એમાં ભૂલ પડે ને તો અર્થનો અનર્થ થઈ જાય. એટલે એ ગ્રંથ પ્રમાણે જ લેવું પડે. હું ગોતીશ, મારી પાસે હશે તો આવતી 11 આપણે બધા એક શ્લોક લેશું. પછી આપણે બાકીનો સત્સંગ સાંભળવી છે ને બધાય મારવાલા. હવે 6 મહિના થયા, ગુસાઈજી તો આવા થઈ ગયા. એમાં બહુ સરસ લખ્યું છે. કે મને કેમ આટલો વિરહ આપ્યો, અને એની 9 વિજ્ઞપ્તિ છે. હવે ગુસાઈજીના પ્રથમ લાલજી ગિરધરજી, એનું નામ બીજું ગોવર્ધન. મથુરાની બજારમાં કામ માટે ગયા હતા અને ટોડરમાં રસ્તામાં મળ્યા. કાકાજી પ્રસન્નતામાં બિરાજે છે લાલન. ગિરધરજી કે કૃષ્ણદાસ અધિકારી આવું કર્યું ને, કાકાજી તો વિરહમાં બિરાજે છે, પર્વત ઉપર તો જાતા નથી. તરત ફરમાન કાઢ્યું, કૃષ્ણદાસ અધિકારીને જેલમાં નાખ્યા અને ગુસાઈજીને કીધું આપ પધારો સેવામાં. સ્નાન કરીને 6 મહિને પધાર્યા. એ દિવસ કયો હતો ખબર છે? કસુંબા છઠ. માં ઠાકોરજીનો પાટો છે. જેવા ઉપર પધાર્યા, ઉમરામાં ગયા, મારો કૃષ્ણદાસ ક્યાં છે, મારો કૃષ્ણદાસ ક્યાં છે? ગુસાઈજી કે એની આજ્ઞા વિના અંદર જાઓ નહીં. આવા પરમ કૃપાળુ. આપણને 6 મહિના કોઈ આવું કર્યું હોય તો આમ જોઈએ? જય શ્રી કૃષ્ણ કરીએ? અચ્છા 10 જણને કઈ નામ નો લેતા. આ તો પરમ દયાળ, પરમ કૃપાળ. ત્યારે કીધું કે કૃષ્ણદાસ અધિકારીને જેલમાં નાખ્યા છે. મારો કૃષ્ણદાસ આવશે ને ત્યાર પછી અંદર જાઈશ, ત્યાં સુધી જાઈશ નહીં. દોડા દોડ છોડાવ્યા, મથુરાથી લાવ્યા. કૃષ્ણદાસજી બોલી ના શકે, હૈયું ભરાઈ ગયું. આવો ગુરુ, આવા ગુસાઈજી પરમ દયાળ.
અને એના મુખમાંથી નીકળી ગયું પરમ કૃપાળુ શ્રી વલ્લભ નંદન કરત કૃપા. પુષ્ટિ માર્ગ અગાધ છે મારા વાલા. તો વાત કરતા હતા આપણે કે ભોળાના ભગવાન હોય. એક ભોંદુ નામનો ભક્ત થઈ ગયો. એનું નામ ભોંદુ નહોતું, પણ બિચારો હાવ ભગવાનના ઘરનો માણસ. કોઈ જાતો એને કામ ચીંધે તો હા, અહીંથી આ લઈ આવ, હા, કોઈ વાતની ના પાડે જ નહીં. એટલે બધાએ નામ પાડી દીધું ભોંદુ. અમારે કાંઠિયાવાડમાં આવું કોઈ હોય ને એને ભાભર ભૂતડો કહે. શું કહે? ભાભર ભૂતડો. આપણે ભણતા હોય ત્યાં એકાદું હોય જ ભાભર ભૂતડું. હવે ભોંદુ ને એના ગામમાં કથા બેઠી હતી. એટલે કથાની અંદર તો ઠાકોરજીની બાળ લીલા આવે. એને કથામાં ઠાકોરજીની વાતો, ઠાકોરજીના ગુણાનુવાદ ને, ઠાકોરજીની બાળ લીલા ને, ઠાકોરજીની વનસ્થળી લીલા સ્થળી ને, એ બધાનું વર્ણન આવે ને એટલે આમ આંખો બંધ કરીને ગુરુદેવ જે બોલતા હોય એ સાંભળે જ રાખે. હા, ઠાકોરજી ગાયો ચરાવે, એની ભેગા બછડા હોય, અને પાછા ઠાકોરજી વેણું વગાડે. વેણું વગાડે એટલે ગાયો એની પાસે આવી જાય. પાસે આવી જાય ને એમની આજુબાજુ જેવું ગુરુદેવ બોલે એવું દ્રશ્ય એની આજુબાજુ આવી જાય. પણ ક્યારે ખબર ચિત્ત હોય તો. તમે બધા બેઠા છો ને, બધાનું ધ્યાન મારા મોઢા સામે છે. એટલે તમારા બધાના મનમાં આ લીલા ચાલી રહી છે. આમાં કોઈ એમાં બાકાત નથી, સિવાય જે સૂઈ ગયા હોય. તો ઓલો ભોંદુ એને જે લીલાની વાતો કરે એ દ્રશ્ય દેખાય. એમાં ઠાકોરજીની ગૌચારણ લીલા આવી. એ કે ઠાકોરજી ભાંડીર વનમાં ગાયો ચરાવવા પધાર્યા. સાથે બછડા હતા, ગાયો રામતી હતી, બછડા ઠાકોરજીની આજુબાજુ કૂદતા હતા, ઠાકોરજી વેણું વગાડતા હતા, બછડા એમનાથી દૂર નહોતા જતા, બછડાને વાલ કરતા હતા, પૂંછડું આંબેડતા હતા, બછડાને પૂચકારતા હતા, ગાયો આ જોઈ જોઈને રાજી થતી હતી. ભોંદુને તો નજર સામે દેખાય. હા, ભાંડીરવનમાં. ઈ કે પણ એ વાત તો ઠાકોરજીની કરે પણ એ કેવા હોય એ કે તો આપણને ખબર પડે ને, આપણને ઓળખાણ પડે ને, ગોતવા જાય તો. ભાંડીરવનમાં તો કેટલા બધા હોય. ત્યાં આપણે કીધું પીળા પીતાંબર જરકસી જામા, પીળા પટકામાં શ્યામ એવો સોહાય, સૌને બોલાવતો ઊંચો કરી હાથ, એક તારું હાથ ઊંચો શ્રીનાથ, સૌને બોલાવતો ઊંચો કરી. પછી બીજું વર્ણન કરે, માથે મુગટ ને વાલમાં છે તિલક, મુખ પર મોરલી કેવી સુહાય, મુખ પર મોરલી કેવી સુહાય, સૌને બોલાવતો ઊંચો કરી. પછી આગળ વર્ણન કરે છે, બાયે બાજુ બંધ લેરખાને પહોંચી, બાયે બાજુ બંધ લેરખાને પહોંચી, હડપચીએ હીરલો કેવો સુહાય, હડપચીએ હીર કેવો સુહાય, સૌને બોલાવતો ઊંચો કરી હાથ. પછી કે પાગે પાયે ઝાંઝરિયા રૂમ ઝૂમ વાગે, પાયે ઝાંઝરિયા રૂમ ઝૂમ, વાલો ચાલે છે મારો ચમકતી ચાલ, વાલો ચાલે છે મારો ચમકતી ચાલ, સૌને બોલાવતો ઊંચો કરી હાથ, એક તારો હાથ ઊંચો શ્રીનાથ,
સૌને બોલાવતો ઊંચો કરી હાથ, સૌને બોલાવતો ઊંચો કરી હાથ. ભોંદુ કે બસ હવે ખબર પડી ગઈ ઠાકોરજી કેવા હોય. ગાયોની વચ્ચે હોય, બછડાની આસપાસ હોય, હસમાં વેણું હોય, માથે મુગટ હોય, ભાલમાં તિલક હોય, બાએ બાંજુબંધ હોય, પહોંચીને બેરખા હોય, ગળે વૈજંતી માલા હોય, પીળા પટકા, અને પછી તો મનમાં ઠાકોરજી આવા જ હોય. હવે કોઈને કેવું નથી, કાલ તો ભાંડીરવન જ જાવું છે. એને એમ વાત કરતા હતા સારસ્વત કલ્પની, પણ આ ભોળો હતો ને તો એ શું સમજે કે હજી ઠાકોરજી ભાંડીરવનમાં ગાયો ચરાવવા આવે છે. બીજે દિવસે 4 રોટલી ને શાક ભાતું કર્યું અને ગયો ભાંડીરવનમાં. ગાયો દેખાય, બછડા દેખાય, ઠાકોરજી નો દેખાય. એ કે આજે 4 રોટલી લઈ આવ્યો, 2 ની 2 મારી, પણ કઈ મેળ પડ્યો નહીં. એટલે ગાયને ખવડાવી દો, આજે આપણે ખાવું નથી. આખો દિવસ આમ રાહ જોવે, અહીંથી આવશે, અહીંથી આવશે, અહીંથી આવશે, અહીંથી આવશે. પણ આ તો સારસ્વત કલ્પની લીલાનું વર્ણન ભાગવતમાં ચાલતું હતું. હવે સાંજ પડી એટલે ઘરે. બીજે દિવસે પાછો કે કાલે એને કઈ કામ હશે એટલે નહીં આવ્યો, આજે તો આવશે જ. બીજે દિવસે પાછા 4 રોટલી ને શાક ને. બોંદો બેઠો 5 દીથા રાહ જોતો હતો. કઈ કામકાજ હતું? ઠાકોરજી કે તને હું કહું? ઈ કે વાતો જ કરીશ કે પછી કઈ? ઈ કે રોજ લાવતો હતો, આજ લાવ્યો? હા હા લાવ, ત્યારે પાતળ તો પાડ. મને ખબર જ હતી, બોલો તમે મને કેસો જ આવો. ઠાકોરજી કે 2 રોટલી ને શાક મૂક્યું. ઈ કે બધી મૂકી દે. ઈ કે 5 દીધા, અહીંયા કોણે ખાધું છે? 2 તમારી ને 2 મારી. ઠાકોરજી કે એવું નહીં બંધુ, મને તું ઈ કે એવું ન હાલે હોય, કે કાલથી વધુ લઈ આવીશ બસ. અને ઠાકોરજી તો બોંદુ હારે એવો આનંદ આવ્યો. ત્રિલોકનો નાથ કે મારે ત્યાં ઠકુરાય છે, પણ આવું ભોળ પણ નથી. હવે 2 દી તો રોજ આવ્યા ઠાકોરજી, પણ ભોળાના પેટમાં રહીએ. ત્રીજે ગુરુદેવ ને કે 4 ના બદલે 8 રોટલી લઈ જાવ રસોડામાં. કે કેમ? કે 4 ઠાકોરજી ને 4 મારી રોજ આવે છે. અને તમે કીધું ને હાવ સાચી વાત, તો તમારી એવા જ પીળા પીતાંબર ને એવા જોરકસી જામા ને એવું બોલવાનું ને એવી બંસી વગાડે ને એવી ગાયો ને એવા બછડા ને. અરે 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 ગુરુદેવ, તમે જેવું કીધું ને એવું બધું હોય. ઈ કે ગુરુદેવ કે તે ઠાકોરજી ને જોયા? ગુરુદેવ કે હારો આ તો છે ભોળો, આને કોકે ઉલ્લુ બનાવ્યો છે. ગુરુદેવ કે એક કામ કર, કાલ લઈ આવજે અહીંયા, આજ લઈ જા 8 રોટલી. ઈ કે હા લઈ આવીશ. મનમાં કે આટલા બધા છે એમાં મને જ ઠાકોરજીને લઈ આવવાનું કીધું, બીજા કોઈને કીધું? મને બીજા કોઈને દેખાડા જ. હવે આવ્યા, કદમના વૃક્ષ નીચે બેઠા, અરોગ્યા, ખૂબ વાતો કરી. ઈ કે હવે બરાબર પેટ ભરાઈ ગયું ને? ઈ કે હા, હાલો મારા ગુરુદેવ પાસે. ઈ કે મારે નથી આવવું. ઈ કે સાંભળો, ગુરુદેવે કીધું છે આ ભાંડીરવનમાં ગાયો ચરાવવા આવો છે, હારે બછરા હોય છે, વેણું વગાડો છે, આવા વસ્ત્રો, આવા આભૂષણ, આવી લટક મટકતી ચાલ હતી, આવા કેશ, આવી અલકાવલી, આવું આપની તીરછી નજર, આવું આપનું લલિત ત્રિભંગી સ્વરૂપ. ગુરુદેવે કીધું તો આપણો મેળ પડ્યો ને, હું ઓળખો ને? ઈ કે હા. તો મને બતાવ્યા કોને? ઈ કે ગુરુદેવે. હાલો ગુરુદેવ પાસે. 1 મિનિટ રેખો, કોઈનો મોબાઈલ. ઈ કે મારે નથી આવું ગુરુદેવ પાસે, મારે તારી હારે જ ઓળખાણ, આપણે 2 પાકા ભાઈબંધ, રોજ આપણે 2 મળશું, બીજા કોઈને મળવું નથી. ઈ કે તો આપણી દોસ્તી પૂરી, મારે ને તમારે લેવા નહીં કર દેવા. તમે કાનુડા છો, તમે આવા છો, તમે વેણું વગર. આ કોણે મને કીધું? તો ગુરુદેવની આજ્ઞા મારે પાડવી પડે કે ના પાડવી પડે? એ કે હા તો ખરો જબરો જ, મને દબડાવે સારો. એ કે નહીં આવું, જા. એ કે કાલથી મારે રાહ ન જોતા, અને જમવાની વ્યવસ્થા કરી લેજો જ્યાં કર્યું હોય ત્યાં. ઠાકોરજી કે આ હાલવા માંડ્યો.
જેવો એ હાલવા માંડ્યો ને પ્રભુ બૂમ પાડે, ભોંદુ, એ ભોંદુ, ભોંદુ વાત કહું, ભોંદુ મારી વાત. પાછળ વળીને જોવે એ બીજો, મારા ગુરુદેવ નથી આવતા તમે? ઠાકોરજી દોડ્યા, હાથ પકડીને કે ભોંદુ હાલ આવું છું તારા ઠાકોરજી પાસે. ત્યાં ગયા, ગુરુદેવને કે જો ઠાકોરજી આવ્યા છે. ઠાકોરજીને ઝલક બતાવી ઠાકોરજીએ. ગુરુદેવ કે ગુરુ દ્વારા ભગવાન મળે, મને મારા શિષ્ય દ્વારા ભગવાન મળ્યા. કારણ કે ભોળાના કેટલો એને દ્રઢ વિશ્વાસ. એને દુનિયાની ક્યાં ખબર હતી? જેને દુનિયાની ખબર હોય ને એને ભગવાનની ન હોય, અને ભગવાનની જેને હોય ને એને દુનિયાની ન હોય. મને ને તમને ઠાકોરજીની સેવામાં હોઈએ અને પાડોશી આવીને કે મારી દીકરી સાસરે જાય છે, પહેલી વાર આવી છે, હાલો ને જરાક તમે જય શ્રી કૃષ્ણ કરી જાવ ને તમને યાદ કરે. આપણે ઠાકોરજીને શ્રૃંગાર કરતા કરતા આમ પધરાવી ને પાછા ટેરો કરીને ખરાબ લાગે ને. નહીં તો આપણે પાડોશી યાર સંબંધ બગડે. આ ત્રિલોકના નાથ હારે બગડશે તો મરાઈ જશું. પણ એ બોલતા નથી ને, એ કાંઈ કહેતા નથી, એ કાંઈ ખોટું લગાડતા નથી મારવાલા. એ ખોટું લગાડશે ને ત્યારે મને ને તમને ખોટું લગાડે ને તોય સારું, પણ આપણી સામે ખોટું નથી લગાડતા. કારણ હજી આપણને સંસારમાં દીકરા ને વહુ ને વાડી ને વજીફા ને પૈસો ને પ્રતિષ્ઠા ને એમાં જેટલો રસ છે ને એટલો રસ ઠાકોરજીમાં નથી. જ્યારે એના મય થઈ જશું ને, 84,252 ને કેમ માગી માગીને આરોગતા હતા? માગી માગીને આરોગતા હતા ને. ઓલી શાકવાળી જાય, ઓલા માજીને સંભળાય નહીં, એમાં શાક લઈ લે, નહીં તો તું પાછી મને છાસ ને રોટલી ખવડાવીશ. ઓલા માજી દોડે, એ કાચ્યો ને અહીંયા અહીંયા અહીંયા. માજી તમારા ઘરમાં કોઈ નાનો છોકરો છે? એ કે ગાડા જેવી, હું તો બાળ વિધવા છું, મારા ઘર છોકરું હોય? એ કે તું અવાજ કઈ તને તો પણ આવા વેમ જ જાય છે. પ્રગટ કરે રસ જાય. આપણે તો કઈક આટલું જતાય હોય ને 50 જણાને કહીએ મને ભાખરીને શ્રીનાથજી દેખાડા. યાદ છે ને બધાય ને? પ્રેમ વ્યક્ત કરવાની વસ્તુ નથી. આપણે કોલેજમાં હોય ને કોઈને પ્રેમ કરતા હોય ને મારા વાલા, તો છાના મના મળીએ, જાહેર ન કરીએ, હાલો મારી ભેગા હું મળવા જાઉં છું કેવાય. તો ઠાકોરજી જ્યારે જતાવે, જ્યારે સાનુભાવ જતાવે, પ્રગટ કરવાની, પ્રગટ કરે રસ જાય. તો ઠાકોરજી ક્યારે પ્રસન્ન થાય? જ્યારે આ બધામાંથી ને કરવાનું બધું કાપટ્ય ભાવથી ને છોડવાનું વલ્લભે કીધું જ નથી. સંસાર છોડવાનું કીધું છે વલ્લભે? ના. સંસારમાં રહીને શ્યામને ભજાય, પણ એમાં આસક્તિ ન રખાય. મને ને તમને આસક્તિ બહુ છે. હજી દીકરો મોટો આવ્યો હોય 2 વાર વહુનો લોહી પી જાય. ફોન કરને કેટલા વાગ્યા? હવે બેન તું ઉપર વહી જાય ત્યાર પછી ફોન કરવા આવીશ? હવે તારી ઉંમર ઉપર જવાની છે, તો મનમાં એવું રાખ ને સાક્ષી ભાવ કે હું નથી. પણ ના, વહુને કરને ફોન કર, હજી કેમ ન આવ્યો? આસક્તિ. પ્રભુને એવો પ્રેમ કરીએ. ઓલી આપણામાં જ એક વાર્તા આવે છે. અકબરની એક પત્ની હતી, બરાબર ને? તાજ બીબી કે નામ બહુ યાદ નથી રહેતું. તો એને એવું થાય કે મારા વર મારા વશમાં જ રહે. વાત લાંબી છે પણ હવે આપણે પૂરું કરવું છે. તો શું એવું કરું? તો એને ગુસાઈજી યાદ આવ્યા કે ગુસાઈજીનું સામર્થ્ય એટલું બધું છે કે ધારે એ કરી શકે. ગુસાઈજી પાસે આવ્યા. 2 જ મિનિટમાં કહું છું, વાર્તા બહુ સરસ છે, બધાય જાણો છે એટલે મારે આગળ નથી કહેવી.
ગુસાઈજીને દંડવત કરીને ગુસાઈજી કે કેમ આવવાનું થયું? તો કે મને કઈક એવું તાવીજ બનાવી ગયું ને, મારો વર મહારાજ વસ મારીએ. ગુસાઈજી કે હા બનાવી દો. બનાવી દીધું તાવીજ, પહેરો ગળામાં. આહા, હવે એ કે બધીને ખબર પડશે, હવે રાજા મારો. તાવીજ પહેરી લીધું. બધી રાણીઓ જુએ કે આ નવીન વસ્તુ છે, આમાં જ કઈક લોચા છે, ત્યાં જ જાય છે આપણી પાસે આવતા. બધાય રાજાને ફરિયાદ કરી, આમ નામ તમને મારી નાખશે. એ કે શું થયું? એ કે એને ગળામાં તાવીજ છે. એ કે ના હોય. એ કે હા. રાજાએ કીધું શું છે આ? કઈ નહીં કઈ નહીં, કઈ બતાવો. તોડીને જોયું, શું લખ્યું ખબર ગુસાઈજી? પતિ કહે સો કહીએ કરીએ, પતિ કહે સો કરીએ, અપને આપ વશ હોય. પતિ કહે સો કરીએ, અપને આપ વશ હોય. તારો વર કેમ કર, એની મેળાએ વશ થઈ જશે. એમ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણને જેમ રાખે તેમ રહીએ. તો વલ્લભભાઈ કીધું છે ઠાકોરજી તારે વશ જ છે. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણા વશમાં જ છે. એ કેમ આપણે નથી કરતા, આપણે કહીએ એમ એ કરે છે. કરે છે ને મારવાલા? હા નાથ બોલો. આપણે બહાર જઈએ એટલે એક વસ્તુ ધરાવી દેવાની, હાલે ને? એને ના પાડે જ. ઈ એમ કે છે એવું ન હોય, તમે ત્યાં તો કેટલું બધું ખાવાના, અહીંયા અમને તમે ખીચડી દઈ. ગોપી પૂછે કે હા તારી માઈ ઘોડી મૂકો ને. ગોપી મારી માં તો એવી છે ને એની વાત જ ના કર. હમણાં બહુ આ બધું અરોગ્યો ને મારી માને ખબર હતી કે મને ભેળી બહુ ભાવે. તો બોલો અત્યારના પૂરમાં ભેળી ને વઘારેલું દહીં ને તળેલા પાપડ ને સંધાના ને બધું મને અરોગાવી ને પછી ગઈ. મારી માં જેવું તો કોઈ, ખીચડી ખવડાવી તોય ઠાકોરજી આવા રાજી રહે છે. આના જેવો કયો પ્રભુ હોય મારા વાલા? બધામાં આનંદ એને, કારણ કે નંદ ઘેર આનંદ ભયો, કૃષ્ણ નથી ભયો. પ્રભુ ઘરમાં પધારે ને એટલે ઘરમાં આનંદ જ છે. આનંદનો કોઈ પર્યાય નથી. ઘણી બધી વાતો, પણ હવે આપણે વિરામ આપીએ, કારણ કે પછી બધાને દર્શન કરવા જવું. તો આવતા વખતે હું શોધીશ. શેની વાત કરી મેં? હે, વિજ્ઞપ્તિ. કોઈની પાસે હોય તો લઈ આવજો, હું ટ્રાય કરીશ શોધવાની. તો આવતા વખતથી આપણે એક એક શ્લોક 9 વિજ્ઞપ્તિ નો કરશું. બરાબર છે? ગમશે ને બધાને? તો આપણે સત્સંગને વિરામ આપીએ અને વલ્લભને એ જ વિનંતી કરીએ કે ગુસાઈજીએ જે વિજ્ઞપ્તિમાં કીધું છે એવું એક કણ જેટલું અમારામાં આવી જાય તો અમારો બેડો પાર થઈ જાય. બોલો વલ્લભાત. આ બધા લઈને શ્રીમદ ભાગવત ચંદ્ર જમના બિલચુ કદ અપ્સરા કુંડ પેજ માનસી રુદ્ર કુંડ વ્રજ વિલાસ વ્રતની ગોપિકાઓને મારા દંડવત. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયના ચરણ કેરો ભરોસો, દ્રઢયના ચરણ કેરો શ્રી વલ્લભ
દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના કેરું શ્રી વલ્લભા. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.